લુણાવાડા ખાતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી પર્યાવરણનું રક્ષણ થશે અને રક્તદાનથી માનવ જીવનનું રક્તદાન કેમ્પમાં નાગરિકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી શ્રી ગણેશ ભગવાનના આશીર્વાદ લેતા સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા એસટી વર્કશોપની સામે બુઇંગ હ્યુમન ગ્રુપ દ્વારા પર્યાવરણ અને સમાજ સેવાના સમન્વયની એક અનોખો ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને આ ગ્રુપે માત્ર પરંપરાગત પૂજન અર્ચના પૂરતું સીમિત ન રહેતા ગણેશ સ્થાપનાના પંડાલને એક સામાજિક જવાબદારીના કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધો છે। આ વર્ષે બિંગ હ્યુમન ગ્રુપે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા માટે એક વિશેષ થીમ અપનાવી છે। ઇકો ફ્રેન્ડલી ગણેશ સામાન્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ જેવી પર્યાવરણને નુકસાન પહોંચાડતી સામગ્રીથી બનેલી મૂર્તિઓનો ઉપયોગ થતો હોય છે, જેના બદલે આ ગ્રુપે કુદરતી માટી અને પર્યાવરણને અનુકૂળ રંગોનો ઉપયોગ કરીને ગણેશજીની સુંદર પ્રતિમા બનાવી છે અને આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો અને વિસર્જન સમયે જળ પ્રદૂષણ અટકાવવાનો છે। આ પ્રકારની મૂર્તિનું વિસર્જન સરળતાથી થઈ શકે છે અને તે જમીનમાં ભળી જાય છે અને જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી। ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવની સાથે ગ્રુપે સાચા અર્થમાં માનવતાનો સંદેશો ફેલાવવા માટે એક રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું હતું અને આ શિબિર બિંગ હ્યુમન ગ્રુપના પંડાલમાં જ યોજાઈ હતી અને જ્યાં યુવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું। રક્તદાન એ મહાદાન છે અને આ ગ્રુપે આ પવિત્ર તહેવારને આવા ઉમદા કાર્ય સાથે જોડીને સવારને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। શિબિર દરમિયાન એકત્ર થયેલા રક્તનો ઉપયોગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓ અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવશે। લુણાવાડા શહેરમાં બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા દર વર્ષે ગણપતિજી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। વિસામાનું પણ આયોજન કરવામાં આવે છે। રોડ પરથી વટેમાર્ગુઓ જે જાય છે અંબાજી માતાના દર્શને, એમના માટે અલગ અલગ પ્રકારની સેવાનું આયોજન કરવામાં આવે છે। એવી જ રીતે આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી। આ વખતે થીમ એવી રાખવામાં આવેલી રક્તદાન મહાદાન, એ થીમ પર ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી। એમાં આજ રોજ રક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવેલું, જેમાં લુણાવાડા તથા આજુબાજુના માણસોએ ધર્મને જોયા વગર હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓએ ભેગા મળીને 100 જેટલી રક્તદાન મહાદાન કેમ્પમાં જોડાઈ 100 જેટલી બોટલનું રક્તદાન કરવામાં આવેલ છે। આ દર વર્ષે આ પ્રકારના નવા કાર્યક્રમો અને નવા સેવાકીય પ્રવૃત્તિ બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, જે ખૂબ સરાહનીય છે।